જય ભવાની જય માં દાદા દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે સંતાન કેળવણી. આપણે મિત્રો જાણીએ છીએ કે અત્યારે મા બાપ એક ફરિયાદ કરે છે કે મારો દીકરો મારું કીધું કરે નહીં, મારી દીકરી માં એમ કે મારી દીકરી મારું કીધું કરે નહીં. તો મિત્ર, આનો જવાબદાર કોણ? એમ આવું ઘરની અંદર જે વાતાવરણ સર્જાય અને વડીલો જે કહે એ પ્રમાણે સંતાન ન કરે તો આમાં વાંક કેનો? મિત્રો, જાણો છો હું શું કહેવા માંગુ છું? મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ને ત્યારે મા બાપને ઘણા ઉમંગો હોય, ઘણી આશાઓ હોય, ભવિષ્યના ઘણા આયોજન હોય. ભવિષ્યમાં છોકરા પાસેથી ઘણી અપેક્ષા હોય, દીકરી પાસેથી માતાને ઘણી અપેક્ષા હોય, પરંતુ એ અપેક્ષા જે છે, એ બધી એની આશા છે, એ સાકાર કેમ નથી થતી? તો આનું જવાબદાર કોણ? તો મિત્રો, આપણે પાયાથી વાત કરીએ કે બાળક છે ને શિશુ અવસ્થામાં હોય, એમાંથી જે બાળક બને ને બાળક અવસ્થા, ત્યારે મલકતું હોય. પછી ગમે તે સમાજમાંથી હોય, ગમે તે વર્ણોમાંથી હોય, પરંતુ એ બાળક છે ને નિર્દોષ નિષ્પાપ ભગવાનનું સ્વરૂપ હોય છે. કોઈ પણ બાળક, આ બાળક આપણને ગમે તેનું બાળક હોય, પણ બાળ વ્યવસ્થા એવી છે કે આપણને ખૂબ વાલું લાગે. આવું સરસ મજાનું હસતું હોય. અને હવે તમે ધ્યાનથી સમજજો કે બાળકને આપણે જે રીતે કહીને એ રીતે કરે. હાથ હલાવી તો હાથ હલાવે, મોઢું હલાવી તો મોઢું હલાવે. આવું મિત્રો, શિશુ અવસ્થામાંથી બાળક અવસ્થા થાય ને ત્યારે આવી બધી પોઝિશન હોય. અવારનવાર નખરા કરે. ભગવાન આપણે શ્રી કૃષ્ણના જીવનમાં આપણે જોઈએ ને બાળવસ્થા, એવું બાળક હોય. ખૂબ ગમે, ખૂબ વાલું લાગે, સરસ એના આહોભાવ હોય, સરસ મજાનું મરકતું આપણી સામું જયારે જોતું હોય ને અનિમિષ નેત્રથી, ત્યારે એમાં ભગવાનના દર્શન થાય. આવું સરસ મજાનું બાળક હોય. હવે આ બાળક છે, એને તમે જે કહો, જે એને બોલતા નથી આવડતું, દાંત નથી, બોલતા નથી આવડતું, છતાં તમે જે એક્શન કરો, જેવું તમે કરો એવું સામું ધીરે ધીરે કરવાનો પ્રયત્ન કરે. અને એક દિવસ એવો આવે કે તમે જેવું કરો તેવું એ કરે. તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. આવું બાળક છે, સરસ મજાનું, કોરી પાટી છે સાવ, એમાં લખવાનું છે તમારે જ, બીજા કોઈને નહીં. તો હવે તમારી શરૂઆત થાય છે. તમે જે અપેક્ષા રાખી છે, જે આશા ઉમંગ છે એના પ્રત્યે, જે ભવિષ્યની અંદર મારો દીકરો આવો બનશે, મારી દીકરી આવી બનશે, આવી જે તમને અપેક્ષા છે ને, એ બાળકને પણ તમારી પાસે પાયામાંથી અપેક્ષા હોય છે કે તમે એનું ઘડતર ચાલુ થાય એટલે એ તમારી એક્શન કરે, એટલે એને સૌ પ્રથમ તમારી ફરજમાં આવે કે એને ઘરમાં નિજ મંદિર હોય ત્યાં લઈ જાઓ. નિજ મંદિર સામું ધ્યાન દોરાવો અને કહો, આપણા ભગવાન છે, આપણે હિન્દુ છીએ, આપણે આપણો સનાતન ધર્મ છે, આપણે આને આ જે કરો બટા, તો એ જે કરશે. બટા હાલો, ટાઈમ થઈ ગયો, તો ટાઈમ ત્રિકાળ સંધ્યા જેમ આપણે કરીએ, સવાર બપોર સાંજ, એમ ભગવાન પાસે એને લઈ જાઓ. ભગવાનના નામ તમે બોલો એટલે એની શ્રવણ શક્તિ ચાલુ હશે. ભલે એ વિચારી ન શકે, કારણ કે બાલ અવસ્થા છે, પણ એની જે શ્રવણ શક્તિ છે ને, એની અંદર એ ભગવાનના સૂત્ર ઉચ્ચારના, સ્તોત્રના, આ એના જે અંદર ધ્વનિ છે ને, એ એના મગજની અંદર એ શબ્દો અથડાશે, જાશે, અને એ બાળક એ પ્રમાણેનું ઘડતર ચાલુ થશે.
હવે મિત્રો આવી રીતે રોજ પછી એમ કરતા કરતા 1 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષનું થાય ને એટલે સંપૂર્ણ રીતે તમારે તમારા બાળકને એવું ન કહેવું પડે કે ભગવાનને જે કરો, ભગવાનને પગે લાગો, કારણ કે ઓટોમેટિક એને એ સંસ્કાર આવી ગયા હોય છે. એટલે મિત્રો આ તમારી પહેલી. પછી તમારી કેળવણી એ થાય કે તમારો દીકરો નિશાળે જાય છે, બાલ મંદિરે જાય છે, તો એનો આહાર કેવો છે, એને આહાર કેવો આપો, તો કુરકુરિયા ખવડાવીએ આપણે માતા પિતાને કંઈ પણ નાસ્તો બનાવી દેવાની. હવે હું એમ નથી કેતો કે નથી બનાવી દેતા, એ તમારે વિચારવાનું. હવાના પોરમાં એક પેટી લેશે, એમાં કુરકુરિયા નાન તેન એવું બધો ડૂચો ભર દેશે. હવે બાળકને અત્યારે પૌષ્ટિક આહારની જરૂર હોય, એટલે આપણે એને આપણા ઘરેથી સારું મજાનો, સરસ મજાનો ગાયના ઘીમાંથી કે સિંગ તેલમાંથી આપણે એને પૌષ્ટિક નાસ્તો બનાવી દેવો જોઈએ. આપણે એવું એને ભોજનની એવી આદત પાડવી જોઈએ, એટલે એની આદત પડશે, સારું સ્વાદિક ખાવાનું એની આદત પડશે. પછી ત્યાંથી વ્યવસ્થા ચાલુ થાય એટલે બાળક નિશાળે જાય, યુવાન બને. હવે આ બાળક જ્યારે એવો તમે પૌષ્ટિક આહાર આપ્યો છે, એવું તમે એનું જે ઘડતર કર્યું છે, એટલે એ કોઈ દિવસ ખરાબ નહીં ખાય, બજારનું નહીં ખાય, એ બધી રીતે તૈયાર થઈ ગયું હશે. એટલે પેલા તો ધાર્મિક રીતે તૈયાર થયું, આધ્યાત્મિક રીતે તૈયાર થયું, અને હવે આપણે આહાર રીતે તૈયાર થયું. હવે મિત્રો આગળ જઈએ એટલે તમારું બાળક જે છે એ યુવાવસ્થામાં આવ્યું, એટલે ભણવા જાય છે. તો હવે તમારી શરૂઆત થાય છે કે બાળક તમારું જે છે ને ક્યાં જાય છે, કોની સાથે જાય છે, એની સંગાત કેવી છે, એનો સાથીદારો નો વ્યવહાર કેવો છે, આની ઉપર પણ તમારી નજર હોવી જોઈએ. પછી તમારો છોકરા જે છે એ નિશાળે જ જાય છે કે બીજે ક્યાંય જાય છે, આ પણ તમારી જવાબદારી બને છે. બીજા નંબરની અંદર મિત્રો કે ત્યાંથી જે બાળક જ્યારે તમારું યુવાવસ્થામાં છે ને, ત્યારે એની આહાર નિંદ્રા જે આપણી ટેવ જે છે ને એ રાબેતા મુજબ આપણી હોવી જોઈએ. વહેલા ઉઠવું જોઈએ, એને વહેલા ઉઠીને એની બધી આખી જે કાયમ જે થિયરી હોય, જે એનું ટાઈમ ટેબલ મુજબ, કે એમાં આપણી જે ટૂંકમાં ધર્મથી માંડીને, વ્યવહારથી માંડીને, ભણતરથી માંડીને બધી વ્યવસ્થિત એની આખી રૂપરેખા હોવી જોઈએ. એ રીતે એ બાળક તૈયાર થાય. એટલે આવી રીતે આપણા બાળકને આપણે તૈયાર કરવું જોઈએ. હવે યુવાન અવસ્થા થઈ, દીકરી હોય કે દીકરો, તો મિત્રો જ્યારે તમારો દીકરો હોય ને તે 15-16 વર્ષનો દીકરો થાય ને, એટલે બાપ છે ને એનો મિત્ર બની જવો જોઈએ. એને શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે એટલો પરિપક્વ કરવો જોઈએ કે કોઈ પણ સમાજનું દૂષિત વાતાવરણ એમાં અસર ન કરે. કારણ કે આપણે હવે જે કહી છે ને, આપણે ફરિયાદ મારો દીકરો મારું માનતો નથી, કારણ કે આપણે દીકરાને બધું આપીએ છીએ. આપણે કોક કહીને અમે તો એને બધું આપ્યું, ભણવામાં આટલો ખર્ચો કરીને, આટલો કરીને, આમ કરીને, તેમ કરીને, એને એ જરૂર નથી. એને તમે ટાઈમ આપો, એની પાસે બેસો, એના પીઠ ઉપર હાથ ફેરવીને અને એને વ્યવહારિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે એને તૈયાર કરો. કારણ જો એવું તમે કરશો ને તો એ તમારો દીકરો છે ને, એવી જ રીતે માતા પણ પોતાની દીકરીને માનસિક રીતે, શારીરિક રીતે, ધાર્મિક રીતે એટલી બધી તૈયાર કરી દે કે એની 15 વર્ષની દીકરી બને ને એટલે માની બેનપણી બની જવી જોઈએ. માતાને એની પરિસ્થિતિ સમજવી જોઈએ, અને એના મનની અંદર કોઈ પણ વાત હોય તો નિસંકોચ તમને કહે એવું તમારું એના હારે વ્યવહાર હોવો જોઈએ. તમારાથી તમારું બાળક જે છે ને, એ દીકરો હોય કે દીકરી, તમારું બાળક છે, આવી રીતે દીકરાને પણ આવું લાગુ પડે છે કે મા બાપને સંપૂર્ણ રીતે પોતાનું બાળક જે છે ને નિખાલસ ભાવેથી માતાને એની વ્યથા, વેદના અને એની મનની વાત નિસંકોચ કહી શકવો જોઈએ. અને જો ખોટી વાત હોય તો મા બાપને પણ
એને ખોટું ન લાગે એમ હળવાશથી એને એ વાતના મુદ્દા ઉપર લઈ જઈને અને સમજાવવું જોઈએ કે જે તું બેટા કે છો ને એ કરશું તો આવી રીતે થશે. એવી રીતે જો મા બાપ એના હારે વર્તન કરે, ટાઈમ આપે, એને પ્રેમ હેત આપે, તો એ દીકરો જે છે ને એ મા બાપને કોઈ દી એવું ન કહેવું પડે કે મારો દીકરો મોટો થઈ અને એ જવાબદારી સંપૂર્ણ રીતે જો છોકરા પાસે આપણે જે મેં તમને વાત કરી કે બધી આપણે અપેક્ષા રાખીએ કે મોટો થશે, રોટલા દેશે, આમ કરશે, તેમ કરશે, આપણે ઘણા અનુમાન રાખીએ, પણ જો પાયામાં તમે આવી બધી મા બાપે જો એને જરૂરિયાતો છે, સંસ્કાર છે, ધાર્મિકતા છે, આ બધું જો તૈયાર કર્યો હોય ને તો તમે એના ઉપર એવી આશા રાખી શકો. નહીતર તમે એમ કહો છો કે મારો છોકરો બગડ્યો છે, આ છે, તો એના જવાબદાર આપણે જ છીએ. પેલા આપણે છીએ, મા બાપ છીએ. દીકરી છે તો આપણે જ છીએ. દીકરી બગડે છે, દીકરો બગડે છે, આવી આપણે વાત કરીએ છીએ, પણ એ બગડતા નથી. એનું કારણ શું છે કે એને કોઈ જાતની એવી કેળવણી કરવામાં આવી જ નથી. એ મન ફાવે એમ જન્મ લીધો ત્યારથી કર્યું છે, તો પછી પણ એવું જ કરવાના છે. તો એમાં નવાઈ શું છે? માટે જો તમારે આવી અપેક્ષા રાખવી હોય, તમારે એને તમારા જેવું, તમારા પૂર્વજો જેવું, તમારે હિન્દુ ધર્મને સાજે એવું સંતાન જો નિર્માણ કરવું હોય, ઘડતર કરવું હોય, તો આપણા આવા પાયાના સંસ્કારો આપણું પોતીકું કરી અને આપણે આપવા જોઈએ. તો મિત્રો, આજે વાત કરીને એમાં તમને ઘણું સમજાઈ ગયું હશે. હવે પછી મા બાપ છે એ જ્યારે એ દીકરાની જરૂરિયાતો જ્યારે પોતે પૂરી કરે છે ને ત્યારે દીકરો પણ મા બાપની સ્થિતિ સમજે છે, મા બાપની પરિસ્થિતિ સમજે છે, મા બાપની કેવી પોઝિશન છે એ જોઈને જ ખર્ચો કરશે. કારણ કે એને જરૂરિયાત હશે ને તો પણ એ હલવી લેશે. કારણ કે તમે પાયાના એવા સંસ્કાર આપ્યા છે કે જે તમારું બાળક છે ને એ કોઈ દી તમારી પરિસ્થિતિને વિરોધ નહીં જાય, તમારે નીચા જોવા જેવું નહીં કરે. તમે જેવું ઘડતર કર્યું છે એ પ્રમાણે જ તમારું બાળક વર્તન કરશે. માટે હર કોઈ મા બાપને હું એક જ કહું છું કે છોકરાઓ પાસે, દીકરા પાસે, દીકરીઓ પાસે જો સારી અપેક્ષા રાખતા હોય, સારું કંઈ પણ મેળવવા માંગતા હોય, તમારું નામ, ઇજ્જત અને આબરૂ સલામત રાખી અને તમે જો સમાજની અંદર કોલર ટાઈટ કરીને ચાલવું હોય તો છોકરાઓનું ઘડતર કરવાની પેલા જવાબદારી માતા પિતાની છે. અને એ છોકરાનું ઘડતર કર્યા પછી એ છોકરો કોઈ દિવસ બગડતો નથી. કારણ કે આપણે કહીએ છીએ ને કે મા બાપની આ જ ફરિયાદ હોય છે કે મારો દીકરો આમ કરે, તેમ કરે છે. એના જવાબદાર એના મા બાપ જ હોય છે. કારણ કે મા બાપે કોઈ દિવસ ઓલું કર્યું નથી, એને પોતીકો કર્યો નથી, એને વાલ કર્યો નથી, એને પ્રેમ કર્યો નથી, એની પાસે બેઠા નથી. એને જરૂર હોય છે ને તો મિત્રો સમજો, સંતાનને બાળપણમાં જરૂર હોય ને તો એના માતા પિતાના હિતની જરૂર હોય છે. દીકરીને માતાની હિતની જરૂર હોય છે. એને સમજાવવાની પણ રીત હોય છે. એને વડકા નાખીને સમજાવાય નહીં, એને પ્રેમથી સમજાવાય. એને કોઈ પણ જે પરિપક્વ બુદ્ધિથી એ રીતે કરાય કે તમારા વિરોધમાં કોઈ દી બાળક ન જાય. આપણે એમ કે રૂઢિચુસ્ત બાળક, આ રૂઢિચુસ્ત બાળક છે ને એ જે આપણે એમ કહીને કે ભાઈ આ તો હાવ એના બાપ જેવો જ છે. આ જરાય આટલું ભણ્યો, આટલું એજ્યુકેશન મેળવ્યું, હાવ જૂની જ રૂઢી હો ભાઈ. તો એનું કારણ એક છે કે એની કેળવણી એવી છે. એ બાળક ગમે તેવું હશે ને તો તમારા આચાર, વિચાર, ઉચ્ચાર જે મા બાપની પવિત્રતા હશે ને એ પ્રમાણે જ ચાલશે. એટલે મિત્રો, આપણા જે સંતાનો છે ને એને કેળવણી જો પાયાથી નહીં આપીએ ને અને પછી જો આપણે ઓલું કરશું ને તો એમાં અસર નહીં પડે. કારણ કે આપણે જાણીએ કે કુમળો છોડ છે ને એને તમારે જેવો આકાર આપવો હોય ને તેને તમે આપી શકો, પણ એ છોડ જો મધ્ય વર્ગનો થઈ ગયો તો એને જો વાળવા જાવ ને, એને વળાંક આપો ને તો એ ભાંગી જશે, પણ એમાં વળાંક નહીં પડે. કારણ કે એ સંસ્કારનું પણ એવું જ છે કે તમારો સંતાન યુવાન થાય અને પછી તમે ગમે તેવું એને સમજાવશો ને તો સમજશે નહીં. તો તમે એમ કહેશો મારો છોકરો સમજતો નથી, પણ એનો વાંક નથી, વાંક આપણો છે. કારણ કે તમે સમજાવો છો એ સાચું છે, પણ એના મગજમાં કોઈ દિવસ આવું
સાંભળ્યું નથી એટલે એના મગજમાં ઉતરતું નથી, એટલે એ સમજતો નથી એવું નથી, પણ તમારું કીધેલું એને સમજાતું નથી. એટલે મિત્રો, કોઈ પણ મા બાપ હોય, મારી વ્યવસ્થાના હોય, તો બધાને એક જ મારે કહેવાનું કે આપણા બાળક છે ને એને 15 થી 16 વર્ષનો દીકરી કે દીકરો હોય ને તો માતાની બેનપણી થઈ જવી જોઈએ અને પિતાનો ભાઈબંધ થઈ જવો જોઈએ, મિત્ર થઈ જવો જોઈએ. આવો તમે વ્યવહાર કરશો ને તો કોઈ દિવસ તમારું સંતાન તમને ગડપણમાં પણ તરછોડશે નહીં. ગડપણમાં પણ તમારા ખંભે હાથ મૂકી અને કહે, પપ્પા હું બેઠો છું, મોજમાં છો ને. આવું મિત્રો, તમે જ્યારે તમે એમ કહો ને કે તમે આવી વાતો કરો, તો મેં જોયું છે, આવી સ્થિતિ જોઈ છે. મારા ફુવા છે ને, મારા ફુવા એ ભાણુભાઈ છે ને, એ અને મારા ફુવા એ બધાનું જે તમે ઘરનું વાતાવરણ જુઓ ને તો મિત્રો તમને એમ લાગે સ્વર્ગ જેવું છે. મારા ફુવા ભડલી છે, મોટા ફુવા, અને જ્યારે એ એકાબીજી જે મસ્તી કરતા હોય ને તે એમ થાય કે અહીંયા એક સ્વર્ગ જેવું છે. કારણ કે એ જે છે ને એ વાતાવરણ છે, એ ઉછેર છે, એમાં તમને નિખાલસ પ્રેમ દેખાય, ભાવ દેખાય, દીકરા પ્રત્યે, માતા પિતા પ્રત્યે જે એની જે એક રહેવાની રિવાજ છે, રીતિ છે, એ ઉપરથી એ નિસંકોચે બાળક પિતાને કહી શકે, પિતા બાળકને કહી શકે. અને આવી રીતે નાનપણથી જે ટાઈમ આપીને જે માતા પિતા જેનો ઉછેર કરે છે ને એ સંતાન કદાપી મા બાપને તરછોડતું નથી. મા બાપની વેદના સમજી શકે છે, મા બાપને ઓળખી શકે છે, મા બાપની સ્થિતિ રીતિ સમજીને ચાલે છે. એટલે મિત્રો, મારે એક જ કહેવું કે જે આપણે ફરિયાદ કરીએ છીએ ને કે મારું સંતાન કાંઈ કરતું નથી, મારું સંતાન આવું છે તેવું છે, તો એના જવાબદાર આપણે જ છીએ, સંતાન નથી. અને સંતાનોને પણ એક વાત કરું છું કે જો કદાચ ને આવું હોય અને અત્યારે મારો વિડીયો જોઈ અને તમને એમ થયું હોય કે આવું છે, તો યુવાન હોય અને જો મા બાપ એની ફરજ ચૂકી ગયા હોય તો માફ કરજો અને સમજી જજો. કારણ કે તમે પણ ભવિષ્યમાં માતા પિતા બનવાના છો, તમારે પણ સંતાન થવાના છે. તો જે આપણે કહી છીએ ને કે હોય વાહે દોરો હોય, એટલે હોય વાહે દોરો હોય છે. તો સંસ્કાર એટલે શું? તો ઘરનું વાતાવરણ સારું હોય તો જ બાળકનું ઘડતર સારું થાય. નકર બ્રહ્મા વિષ્ણુ મહેશના સાનિધ્યમાં તમે મૂકી આવો ને તોય બાળકનો ઉછેર સારો ન થાય. એટલે મિત્રો, મારે આ વિડીયો કહેવાનો ખાસ એક જ ઉદ્દેશ છે કે અત્યારે આવી વાતો આવે છે, તો આમાં કઈ મારી ભૂલ હોય તો માફ કરશો. તો તમને કેવું લાગ્યું આ મારો વિડીયો? તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને સૌને આજે જય માતાજી, જય મા ભવાની, જય દાદા દ્વારકાધીશ.